જૂના ચહેરાઓથી ભાજપના કાર્યકરોનું મનોબળ વધશે? વરરાજા નક્કી થાય એટલે લગ્નની તારીખ નક્કી કરવી પડે. લગ્નની તારીખ તમે નક્કી કરો એટલે જાનૈયાનું લિસ્ટ બનાવવું પડે. ગુજરાત ભાજપે પ્રદેશ પ્રમુખ નક્કી કર્યા ને ત્યારથી નક્કી હતું કે હવે જાનૈયાનું લિસ્ટ તૈયાર થશે. થયું લિસ્ટ શનિવારે મોડી રાત્રે જાહેર થયું. નવા ચહેરાઓની જગ્યાએ જૂના પાયાના પથ્થરોને ફરી પ્રદેશ કક્ષાએ સ્થાન મળ્યું છે. બહુ આનંદની વાત છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે માત્ર સંગઠનમાં પાયાના પથ્થરોને ચહેરા બનાવી કાર્યકરો જે નારાજ છે એમાં ફરી તમે સ્ફૂર્તિ લાવી શકશો, ઉત્સાહ લાવી શકશો? કારણ કે ભારતીય જનતા પક્ષે એક એવી ટેવ પાડી દીધી છે કે સત્તામાં રહેવા માટે આયારામ ગયારામને બહુ મહત્ત્વ આપે છે. અને ખાસ કરીને સત્તાની વહેંચણીમાં સત્તાનું જ્યારે પણ કાર્ડ ખુલે તો એમાં આયારામ ગયારામને છે ને મલાઈ લાગી જાય છે. એટલે આ નારાજગી વધી રહી છે. હવે નારાજગીને નાથવા માટે એમના રાષ્ટ્રીય નેતાઓને એટલો તો અહેસાસ થયો છે કે સેના વગર યુદ્ધ લડી શકાય નહીં. સેના નારાજ છે, યુદ્ધના મેદાનમાં ચૂંટણી સમયે ઉતરતી નથી. એટલે હવે જૂના ચહેરાઓને ફરી પાછું મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. પણ એ માત્ર સંગઠનમાં, જ્યાં 365 દિવસ તમારે મજૂરી જ કરવાની, પક્ષના દરેક કાર્યક્રમમાં હાજરી આપવાની, લોકો ભેગા કરવાના. સત્તા કઈ છે? સ્વર્ણિમ સંકુલમાં. સત્તા કઈ છે? બોર્ડ કોર્પોરેશનના ચેરમેન અને ડિરેક્ટર પદ, જ્યાં ક્યારેય ભારતીય જનતા પક્ષ છેલ્લા 20-25 વર્ષથી કોઈ પણ પક્ષના કાર્યકર નેતાઓની નિમણૂક કરતી નથી. એ મલાઈ ખાવા માટે પાછા અધિકારીઓ છે. સ્વર્ણિમ સંકુલમાં મલાઈ ખાવા માટે આયારામ ગયારામ. અને આના કારણે નારાજગી વધી છે. હવે જ્યારે તમે જૂના પથ્થરો કે પાયાના પથ્થરો, જૂના ચહેરા તમે પાછા એમને ચહેરા બનાવો છો, મુખ્ય ચહેરા બનાવો છો. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ઘણા સમયથી રાહ જોવાતી હતી, આખરે એ પત્તા ખુલ્યા. ભારતીય જનતા પક્ષના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ભેગા થઈને નવા સંગઠનની રચનાની શરૂઆત કરી દીધી. કેપ્ટન જગદીશ વિશ્વકર્માની ટીમ 11 કોણ હશે એ શનિવારે રાતના ઘોષિત થયું. અને કાર્યકરોને જરાક ઉત્સાહ જગાડે એવી વાત એ છે કે જૂનાની સાથે નવા ચહેરાઓ, યુવા ચહેરાઓ પણ છે. પણ સૌથી મોટી વાત એ છે કે એમણે રાજકીય, સામાજિક અને પ્રાદેશિક સમતુલા જાળવવાની પૂરેપૂરી કોશિશ કરી છે, જેથી કોઈ સમાજ ના રહી જાય, કોઈ પ્રદેશ ના રહી જાય અને બધા આવરી લે એટલે બધા ખુશ. શું આ નવી ટીમ ભારતીય જનતા પક્ષને વધારે આગળ લઈ જઈ શકશે? જે કાર્યકરો નારાજ થઈને બેઠા છે એ ફરી દોડતા થશે? એ હજી સવાલ એટલો જ ગંભીર છે અને યથાવત છે. થોડા ચહેરાઓની વાત કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે કે પક્ષે કેવી રીતે જૂના ચહેરાઓને ફરી મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ પ્રદેશમાં મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલ. ડૉક્ટર અનિલ પટેલ એ વ્યવસાય તબીબ છે અને એક સમયકાળમાં અમદાવાદ મહાનગરપાલિકામાં એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. ખૂબ જ અનુભવી અને પાર્ટીને વફાદાર અને શિસ્તબદ્ધ સૈનિક. આખરે આટલા વર્ષ પછી એમની ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક થઈ. ખૂબ જ આશ્ચર્ય પમાડે છે કે એક વખતે તમે સન્નિષ્ઠ કાર્ય કરીને સાઇડલાઇન કરો અને પછી આટલા વર્ષ પછી એ પત્તું ખોલો. હવે તમામ મીડિયાનો કારભાર અથવા તો પક્ષનો પ્રચાર અને પ્રસાર એ અનિલભાઈના ખંભે છે. બહુ જ સારા પ્રવક્તા છે, પક્ષની વાત સારી રીતે રજૂ કરી શકે છે. એનાથી એક બીજું મોટું નામ આવ્યા છે, ભરત પંડ્યા. તમારામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે ભરત પંડ્યા 1980ના દાયકામાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ કાર્યાલયમાં સેક્રેટરી હતા. ત્યાંથી એમણે આ પક્ષ સાથેની સન્નિષ્ઠતા દેખાડી છે. 2 વખત ધંધુકા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2015 અને 16માં એ ગુજરાત પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ હતા. આ ઉપરાંત એ પ્રદેશના મુખ્ય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે અને એ સમયે ભાજપની બહુ જ સારી બાગડોળ સંભાળી હતી.
ઘણા લાંબા સમય પછી એમને ફરી ટીમ 11માં સામેલ કરી અને પક્ષમાં એક ઇશારો કર્યો છે કે ભાઈ જૂનાઓનું મહત્ત્વ છે અને રાખીશું, એના વગર આ પક્ષ લાંબો સમય ચાલશે નહીં. બીજું બહુ અગત્યનું નામ જે આવે છે તે છે પ્રશાંત કોરાટ. તમારામાંથી કેટલાને ખબર છે કે એમના પિતા સૌજી કોરાટ એક સમયે ગુજરાત મંત્રીમંડળમાં મંત્રી હતા અને એમનું એવું કહેવાતું કે એમની સરકારી ગાડીમાં છે ને ત્રિક્કમ રાખતા હતા, કારણ કે માર્ગ અને મકાન વિભાગ એમના અંડરમાં આવતો હતો. એટલે જ્યારે બી પ્રવાસે નીકળે એટલે રસ્તો ખોદે ત્રિક્કમથી. જો એ તૂટી ગયો તો એ કોન્ટ્રાક્ટર અને એના એન્જિનિયરનું આવી બનતું હતું. આ સૌજીભાઈના સન પ્રશાંત કોરાટે યુવા મોરચાની પાક ખૂબ સારી રીતે 2 વર્ષ સંભાળી અને પક્ષને યુવા ચહેરો મહામંત્રી તરીકે મળતો હતો. એટલે પ્રશાંત કોરાટનું પ્રમોશન થયું અને એમને પ્રદેશ મહામંત્રી બનાવ્યા છે. હવે સવાલ એ છે કે પ્રશાંત કોરાટને સૌરાષ્ટ્ર ઝોન આપે છે કે પછી પ્રશાંત કોરાટને ઉત્તર ગુજરાત ઝોન આપે છે, એ જોવું રહ્યું. આ ઉપરાંત બીજો એક યંગ ચહેરો ભારતીય જનતા પક્ષે ક્ષત્રિય સમાજમાંથી લાવીને આપે છે, એ છે સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણ. બહુ નાની ઉંમરથી પક્ષ સાથે, એટલે એવું કહી શકો કે યુવા મોરચા હશે તો એબીવીપીથી પક્ષ સાથે જોડાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનમાં બહુ સારું કામ કરેલું છે. એને પ્રદેશ મહામંત્રી બનાવ્યા છે. ક્ષત્રિય છે, યુવા છે, 2 યુવા ચહેરાઓ. બહુ સીધી અને સ્પષ્ટ લાઈન ભાજપે દોરી દીધી છે કે હવે આ જે યુવા ચહેરાઓ છે આવનારા દિવસોમાં જિલ્લા સંગઠનોમાં અને અન્ય જગ્યાએ યુવાઓને વધારે પ્રોત્સાહન આપશે. પરિણામે તમે આજથી 5-10 વર્ષ કે 15 વર્ષ પછી જોશો કે ભારતીય જનતા પક્ષની અંદર એક આખી નવી કેડર ઊભી થઈ જશે. એટલે જે કોંગ્રેસ જેવું છે ને કે તમને 20-25 વર્ષ સુધી એકને એક ચહેરા જોવા મળે, એ તમને ભાજપમાં નહીં મળે. કેટલાક લોકો રાજકારણમાં આવે ને પછી નિવૃત્તિનું નામ ના લે. ભારતીય જનતા પક્ષે એની ઉલટી, કોઈ નિવૃત્તિની વાત નહીં, તમે તાર કામ કરો, પણ સમય આવે એટલે અમે નવા ચહેરા લાવી અને તમને કહેશું કે હવે તમે ખાલી કામ કરો, પ્રચાર કરવા જાઓ, બાકી સંગઠન અથવા પક્ષને આગળ વધારવાની જવાબદારી યુવા પેઢી સંભાળશે. આવું જ એક બીજું નામ છે પ્રશાંત વાળા. વિજયભાઈ રૂપાણીના સમયકાળ દરમિયાન એક ગુજરાત મીડિયા ઇન્ચાર્જ રહી ચૂક્યા છે. ફરી જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પક્ષના નેતૃત્વએ એમના ઉપર ભરોસો મૂક્યો છે અને એમને મીડિયા ઇન્ચાર્જ બનાવ્યા છે. એક સમયમાં એમણે સારું હેન્ડલ કરેલું મીડિયા અને એટલા માટે એમને આ કામગીરી સોંપાઈ છે. એમના સંબંધો, મીડિયા સાથેના એમના સંબંધો હવે ભાજપને 2027 માટે કેટલી સારી રીતે મદદરૂપ થાય છે તે જોવું પડશે. પણ ભારતીય જનતા પક્ષે પુનઃગઠન કરીને 2 વસ્તુ બહુ સ્પષ્ટ કરી છે. એક, તમામ સમાજને આવરવાની કોશિશ કરી. 2, નવા ચહેરા, યુવા નવા ચહેરાઓને વધારે સારું પ્રોત્સાહન આપ્યું છે. એના કારણે જે યુવા કાર્યકરોની આખી કેડર છે, પછી એબીવીપીમાંથી આવતા હોય કે યુવા મોરચામાંથી આવતા હોય, એને આવનારા દિવસોમાં જિલ્લા શહેર સંગઠનમાં સ્થાન વધશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પણ આના સાથે સાથે એક બીજી વસ્તુ પણ થઈ છે કે પ્રદેશના કેટલાક મોટા માથાઓ, કારણ કે જગદીશ વિશ્વકર્મા કરતાં વધારે સિનિયર હોય એવા કેટલાક મોટા માથાઓ જેઓ સંગઠનમાં બહુ લાંબો સમય કામ કર્યું છે અને એ સારી રીતે ચલાવતા હતા, એ લોકોની બાદબાકી થઈ છે. હજી એક બહુ મોટું નામ રહી ગયું જેણે ભાજપમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પક્ષને આર્થિક રીતે મજબૂત કરવામાં જો કોઈના નામ આપણે ગર્વથી લઈ શકો તમે, તો એમાં સૌથી પહેલું નામ આવે છે પ્રહલાદભાઈ પટેલ. સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ પટેલના સમયકાળથી ભારતીય જનતા પક્ષે આર્થિક રીતે એની તિજોરી સરભર કરવાની કોશિશ કરી. એ પછી અમદાવાદના સુરેન્દ્ર પટેલ, જે સુરેન્દ્ર કાકાના નામથી ઓળખાય છે, તેમને ભાજપનો બહુ લાંબો સમય કોષાધ્યક્ષ તરીકે સેવા આપી અને ભાજપની જે પણ આર્થિક વ્યવસ્થા હતી એ સંભાળી. એ પછી બીજું એક નામ આવે છે પરિંદુ ભગત. પરિંદુ ભગત નરેન્દ્રભાઈ હતા એ સમયકાળ દરમિયાન કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે અને એના કારણે ભારતીય જનતા પક્ષની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ હતી. એ પરિંદુ ભગતને ભારતીય જનતા પક્ષે ફરી એક વખત કોષાધ્યક્ષ બનાવ્યા છે. આમ તો હવે પાર્ટી બહુ જ સ્ટેબલ છે આર્થિક રીતે, એને પૈસાની કોઈ કમી નથી, પણ પરિંદુ ભગતના જે સોર્સ છે એ ભારતીય જનતા પક્ષને કામ આવશે. સાથે સાથે વિરોધ પક્ષના સોર્સ કેમ ઘટે એમાં પરિંદુ ભગત બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. એટલે તમે વિરોધ પક્ષની નાડી બંધ કરી શકો, આર્થિક નાડી બંધ કરી શકો, એમાં પરિંદુભાઈ
ભૂમિકા ભજવી શકે છે. ભારતીય જનતા પક્ષે નવું જે સંગઠન બનાવ્યું એમાં સામાજિકની સાથે સાથે આજે નવા પ્રયોગ કરવાની કોશિશ કરી છે. એના કારણે થશે એવું કે જે કાર્યકરો અત્યાર સુધી ઘરમાં બેઠા હતા એમાંથી ઘણા ખરા હવે બહાર આવશે આ નેતાઓના વ્યક્તિગત સંપર્ક અને સંબંધના કારણે. સવાલ એટલો જ છે કે 2027માં આ સંગઠન 2022નો રેકોર્ડ તોડી શકે છે કે નહીં તે તો સમય જ કહેશે. આવા જ વિશ્લેષણને મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.